પણ જાય નહીં. તે ડોહા જાવ તો પડે ને તારા હું તો પહેલાથી કહેતો હતો, એ ચેવી છે તને ખબર છે ને બાજવામાં કરશે. બાકવાનું કરે કે ના કરે તને ડોહા હું કરીએ કયો તને પણ આપણે મેં કીધું તું ખમી જા પેલા બે આવો ને પછી આપણે બીજી ચોખવટ કરીશું. મને હું ખબર કે સંપર્ક આઈ તને જઈ કરે બાચો મેં તમને કીધું હતું ને એમએલજી, મને ખબર તો હું તો હજી જવા જ ના જો મેં તમને કીધું હતું ને મને કીધું તું કાલે જવા દેવાની વાત છે. વાત આજી છે આ ના ચોપા ઘડી ઘડી અને રોજ ભેગું રહેવાનું આપણે આ ના કરાય એમ તો હું કરી રાય ભાઈ ત્યાં જો અમે હવે પેલા ભુવાજીને રાજીને ફોન કર્યો છે કે ચા હા આવે એ તો આવતી જોડે પણ એ આવું તો આપણે બધા મળે હતી અને રસ્તો કાઢજો કોક ત્યાં બોર હિવાળો રાખો અને આગો બોર કરજો તો ખરસાના બોર થઈ જાય તો દેવો થઈ તો જાય એ તો કહું તને હું અને આ બોરમાં તો પાણી છે નહીં અને આ જીવનમાં છે ને બૈયો જ ભાઈઓને ભેગા ના બેહવાથી. એટલા સાચી વાત છે ડોહા બૈયો જ ભેગા બેહવાથી. આશીર્વાદ છે કપાળ આશીર્વાદ છે તમારું હું નહીં બોલી રાય મત ભાઈ હું અહીં બેઠો તો નીકળતો તો બધા બધા કરતો તો હું પોણી ભરીને તબકરું બેહી ના તે આખું તબકરું ઊંધું કરી નાખી ભાઈ એ મને ના બોલવું શબ્દની પડે ખબર છે કે એ દેહની છે તો એ આળા કાઢા કદી એ સજ એવી. અને તમે આ બાજુ તો તારી એવી આખી જિંદગી થી એ તો એટલે હું મળી એમ રો તમે ડાયા કાકા હું તો શાંતિથી મને ઊંઘવા દો કે આ પોણીના ડખા જિંદગી હું રાખો તો હોવાના આપણી વાની જતા હતા ને તોય હોમાંથી ફોન આવ્યો કઈ યાર અમાર તો હાલ કોઈ ઝઘડા કરે છે ઘેર એ કુવો તો હું આવરો થયો ને કાયમ હવાઈ તો હોદે ઝઘડો થાય જ છે એવો નિર્ણય છે કઈ કુવો ઝઘડો ના થતા તો ખાતો નહીં પણ જો એવાના બાપો જીવતા હતા ને તાનું દખલા નતા થતા એ તો બાપડા હારા હતા હુરશંકભા ઈવાનું આખું નોમ પેલું કર્યું જાય રહ્યું. આ બાયરીઓ એવી લાઈને એવું કર્યું છે ને એમાં ડખા છે બાયરીઓ ને કેવું આ ડોહો ને મોની મોં દશા આવી છે પાછી લેડો આપણે કોક કઈ સુધારો કરીએ કે બે ભાઈઓને જુદી કરતા બાયરીઓ જુદી કરું પાછી અમારે તો મારા બાપાએ કીધું તું કે ગામમાં રાયમલજીને લાવીને બેહી રહ્યા છે અમારો દાડા. માણસ બાપો અને મારે એનો છે ને એને તો પહેલાથી કીધેલું છે કે એના મગજમાં નહીં કહેવાની. તમારા બાપો એ ગામમાં પૂછાતો માણસ હતો હા, એટલે અમારા બાપાએ તો પહેલાથી શીખવણ આપેલી જ છે એવી. તે ઉકા તમારે એડો હાઈને આબરૂ કાઢી નાખો તો હવે કોઈ આપણું કરતા નહીં. શરમ છે કે નહીં શરમ આ બધા સર શું શરમ આવો, આવો આવો તમે કેમ આયા આવો ગો ભાઈ ભાઈ હું વાત કરી ઉભા રહેજો હું મારો સહી ડાકા ઉભા થજો. આ બધો હાલો નાટક કર્યો તમે આ તો કોઈ નહીં યાર. આ નેનો છે ને અમારો બહુ પેલો એ છે. બેજો લ્યો આ નેનો અમારો બહુ પેલો એ છે. હવે શું કહેવાનું એને કયો? અમે હવારોનું વાપર્યું આ સંપાડો હી પેલું પાણી ભરીને તો તાનો અમારે પેલું થયું એટલે પણ એ પાણી ભરવા દેતો નહીં, કપડો ધોવા દેતો નહીં. હા હા હવે કરવાનું શું અમારે કયો? ડાકા કાકા આ જિંદગીની એ ડોશી રહે ને ખરાબ છે અને કાયમ મારા એકવાર ઝઘડો કર્યો શું કેવું રાયમલજી આ ઘાડો કોણ ત્યાં ના લડાતા રૂપસંગવાનું ખાતું સારું હતું પણ આ પાછળથી ડખા બેઠા છે એટલે અમારા ડોહાએ તો કીધું તું કોઈના ઝઘડા કરશો ને વ્યવસ્થિત રહેજો. પણ અમે જો ઝઘડા કરવા જઈએ એમ ના કરે હાલ તો મેં આવતા તાને બધું સંભળાતું હતું હા ના ડખા હતા હાલ એટલે આ લુગડો ધોવા દેતી અને પેલી છે કે પોણી લુગડો ના ધોવા દઉં કે તે પોણી ધોઈ દીધું ને આવું કરીને આવું બધું કર્યું. દિવારો બોલવે છે ના તો આજે આ બોર્ડમાં અમારો ભાગ નહીં. સા મેરે કોઈ ધણી થઈ જઈ છે બોર્ડની એ જો અમારો ભાગ નહીં બોર્ડમાં. એ તો કે તમારો પગ આવત ના જુઓ કે કાલ તો તમને આ જમીન પર કાઢી મેલ છે મેં કીધું કે ડોહાનું લખણ છે તો ભાઈ બોર્ડમાં આજે તો ભાગ છે બરોબર. એટલે કે લખણ બખણ શું કરી લેવાનું ભાઈ કે તમારું નથી મિલી મેં ત્યાં ધોરણો જાળવાઈ ને સાડા એમાં પોણે હું તો લેવા આવ્યો તો આજે હતા ને 2 વાગે પાવર આવે છે અને આ તકી અમાર તકી ઝઘડો ફેટો છે કે પોણે નહીં આવે એવું તો તમારે તમે વાળજો સારી પણ મારે તો આ બોલાવ રસ્તો આપણે કોઈ કાઢવો પડે કે તે શું કરવાનું છે તમારે તો તમે આયા છો એને કોઈક રસ્તો કાઢો અને જો એવું થાય અને એ કહે કે ના ભાઈ મારે આગું કરવું છે તો અમારા જો હોય છે ખર્ચા કરે એમાં મને ભાગ આલે તો હું બીજો કૂવો બનાવી દઉં ભાઈ મારો આગો. કોનો વ્યવહાર હોય રે વ્યવહાર આ લીધી હા ના ભાઈ ડાકા આપણે ના ડાકા આપણી આબરૂ જાય એવું નહીં કરવાનું જે પછી રાગ કરાવવાનો કરે છે એ આપણે જુદું નહીં પણ આપો એમ કરો આ જૂનો બોર છે ને એમને રવા દો અને જો આગો કરવા જાય ને તો બેને ખર્ચાવતા અને અમે 5 લાખમાં બેહી જાવ પાછા મફત મારના ભાઈ અમારો 5 લાખ રૂપિયા હોય નહીં પણ આ બે અરખણી રેવી નહીં હોભી લો. અરે એ તો રહે છે ના રહે એવા બાપાના ઘેરથી લાવી છે પણ અમે જો બોલીએ હિમના હસમુખભાઈ એવું ના હોય અત્યારે ગામમાં આવા ઘણા ડખલા થતા હોય છે પણ 4 જણા ભેળા થાય કે એટલે એનું સાફ પાણી કરવામાં આવે હા અરે ડાયાભાઈ હું તમને શું કહું છું આ ગામમાં જેટલા ડખા પડે ને એમાં હું એકલો જઈને સોલ્વ કરી આવું છું. એ તો એવું જ બે આજીવનના ઘેર જ ફોડ ઉપર હું એકલો જઈને પૂરું કરી આવું છું. બોલો હારું હેડો અમે પેલા એના ઘેર જઈએ છીએ હા તમે એમના ઘેર જાઓ એમને વાત કરો શું ક્યાં માંગે છે બાબા મારા તો મારો જુદું જુદું જ નાખું છું. હા રાયમલજી અમે જતાઈએ પહેલા અને ઓય લાવીએ છીએ અમે હોય તો નહીં આવે રે અરે હું ના હોય એના બાપાનો બગીચો ના આવે
એ ઓમાય ઠેકડો ઓછો નહીં પાછો. ઓમાં જેની પેઢીઓ જેનો ઘર હોય એ કાયમનો ઊંધો જ વેપાસો. એ હેઠા કોતરી ના, સંસ્કાર વાતો. આપી. ઉપાડીને લાવીએ હેડો. તમે બેજો બેહો. તાબા મેલો એટલે કોને મે આઈએ છે ને ઉપાડીને બોલાયા વગર નહીં મેલું. આ બોલાવતા આવો. અને આ ચારી ડોહાવ એ ડોહા હે ઓ આપણો તો નહીં તમે તો અરે તું ઓ ભાજી વાયા વન બાજુ આવો નહીં પણ તમે કેવું પૂછું કરો તમે એ લાઈન પેલા મોટા ભાઈને હા એ લા ભેળા કરે છે આ એ બેઠા બેઠા મોસામ દુકે પણ કોકે બેઠા એ ભેળા મોકા કા ઘૂમના ભેળા કરતા પણ તમારે કઈ ચિંતા તો કોઈ અને બે જણા આવશે ને બે જણા બેઠા છે પાછા આપણે કોત ભયા આવશે કે હું હા વાયકડા આવશે નો હું આખી નહીં બેડી તમારી બીક લાગે છે પણ હું નહીં જવાનો પાછો હો તમારે નહીં તો હું નહીં બેડી આખી નવે હોય આજે કશું વાતો નહીં કે હું પોત નહીં દેવાનો એક આબુ જોઈએ અલ્યા સોમાજી હે આવો શા માગા પાડો થોડો આવો જાજી. આવો રમલો આઈએ એવું મેલ્યું જ નહીં તમે. આ કુવા પર તો આખો દાડો સારી તપેલી ના ઉતરતી અને અત્યારે તમારા કુવા પર કોઈ શેકલું આવે છે લે. અત્યારે ઉતારીને આવી છે યાર તપેલી હબુજે ઉતારીને આવી છે બૈરો આવો લાઈને ડખા કર્યા છે ઘેર. પેલો મારો ભાઈ રહ્યો ને એ મારા પછી શીખા શોચી લાવે છે કાર મૂડી છે હું આઈને ઝઘડા કરી એ દાડા ડાકા એ દાડા બૈરો હતું બે ભેગા દાડા બૈરો હતો સાવ ઉકળતો તે વખત બૈરો હતો એ જાડા નતો યાર તો તારે એ રોડની ઓછી છે ભારે છે આજે પડે મારે બેટી રે આઈને ઝઘડા કરી જાય હું નહીં કરતી આ મારા ડોશી યાર એવું કહેતી હતી કે એની રોડ ખરાબ પાકી છે. તમે દબાઈને કહેજો બે પ્રશ્ન. ના ના ખબર પડતી નહીં. આ રૂપસંગભાઈ જીવતા એટલે આ કુવા જેટલી વસ્તી બેહવા હતી અરે હો મોસો યાર બેસતા પણ આમાં બૈરો વાળા ના ફેરો છો પણ યાર તારા રોડનું કેવું કામ મોને છે પણ મારે રોજનું કીધું હું નહીં કરતો યાર પેલી આઈને ઝઘડા કરી જાય છે ના અમે આ તો રોડના કીધામાં તો ગોમમાં નહીં આવતા. મારે હમણાંથી ના હા ના આવું તે શું થઈ રહી ડોહા આય આય અય આયો. હું ચડું હાથ થાવ કોક બાપની આબરૂ રાખો શેમ લડા કરી રહ્યો છો અમે તો કોઈ લગાતો નહીં પણ પેલો દાડો ઉગો ને ઓય કન આઈ ની ઓમ નહીં કર્યું ફરોણું નહીં કર્યું ઢેકણું નહીં કર્યું ને એક દાડો બસ કજ્જા જ નહીં મળતી ખોસા તારા છે અમે બધું પૂછીને આવ્યા છીએ તારા કલાકાર બોલવાનો દાદાગીરી કરે છે કને પૂછીને આયા તે એ આ રાયમલજી કે મી જાતે જોયું છે પણ આપણે જાતે નહીં જોયું. પેલા સંપામાં પાણી નતો પડતો હવારે. અરે એ બાયરી ગામમાં વસ્તી વાતો કરતી હતી પાણી પાણી આવતી હતી રોતી હતી કેટલી એ તો પેલી પાઇપલાઇનમાં પાણી જતું હોય તો આવળો ના હોય તો કે બમ્ફર ભરવા દે મોય તો તમને ખબર નહીં તમને ખબર બમ્ફર હતો ને એ પાણી યા કરતો તો એ તમને એમ કરીને શીખવાડીને આવી છે શીખવાડી નહીં બમ્ફર- આખા ગામમાં વાતો નથી કરતી વસ્તી બમ્ફર પાણી ભરવા જશે કે ગોમમાં જશે હું આમ જાવ છું તું અમને. પેલા મોટા ઇધરમાં પાણી વાળતો નીકળે છે તમને ભારી નીકળ તૈયાર કારે આવો તો કે કેવન એ બધું પડી મેલજો લેડો હમણાં ગાડી આડજો તમે લેડો, તમને ખબર પડી જાય છે કે નહીં તમે બે બેડો હવે કાકા હું નહીં આમાં નહીં આતો હું નહીં આવું આ ડોશી લઈ લઈ જા તો વાકલ વાકલ જરા ડોહાનો ને કમનો જોઈ છે હમણાં હું ડોશીનું કેવું માનવા માંડ્યો છે હબુજી ડોશી ત્યાં જવું ત્યાં હું નહીં જવાનો ડો તમારે શું જવું નહીં એટલે તમારી ડોશી વ્યવહાર કરશે ઈ કણે? એ તો રે મોય કન આવશી તમારું નહીં હેડતું તું જાણો છો કે મોટો છે એમ કે હું જાણો છું ને મોટો છે એને ના સમજવું પડે તો તારે. જાણો થાય કે મોટો થાય પણ આબુ પડે તારે આ બિલનો ભાગ હજી લગન આવ્યો નહીં બિલ ભરવાનું આવે તો પૂછી નતું રહ્યો પોસ બિલ એ કે બિલ ભાગ આલ્યો છે તમે બધા કઈ કઈ હા લેડો ઈ કણ હેડો અમને હાલ ખબર પડે બિલ તો એ નહીં પડતા કે એ નહીં પડતા તમને ખબર પડે એ મને ઓય બોલી લો ના હેડો ઈ હેડો મોરી તો થાય બેઠો હેડો, હેડો. હેડો. હેડો એ હેડો હેડો. એ પાછા હોય હેડો હેડો નગર ના કોક નવું થાય હેડો નહીં બોલતા હું પણ નહીં કાઢવાનો છે નહીં જવું આપણે ના, નહીં વાગે હમણાં પરવા મળે જાણો ને મારાથી ચાચા કર હેડો મજા પગ હેડો હેડો